બે માં છે ભક્તિ માર્ગની, એક ઠાકોરજીની માં યશોદાજી અને એક ભક્તોની માં શ્રી યમુનાજી. બંનેમાં ફરક એટલો કે ભગવાનની માં દોરડું લઈને પાછળ પાછળ દોડી બાંધવા ગઈ, પણ બે આંગળ દોરડું નાનું પડ્યું. ઠાકોરજીને બાંધી ન શક્યા યશોદાજી. પ્રભુ બંધાયા એ જુદી વાત, પણ યશોદાજી બાંધી નથી શક્યા. પણ આપણા ભક્તોની માએ તો પ્રેમ કે ફંદ તે ગહી જુ રાખે, તુમ જા પઠાવત તહા અવતાવત. યમુનાજીએ તો બાંધી રાખ્યા છે ઠાકોરજી, અને એવા બાંધ્યા છે કે તુમ જા પઠાવત તહા અવતાવત. હવે તમે જ્યાં મોકલો ત્યાં ઠાકોરજી કે ઠીક છે એમ કરીને દોડે ઠાકોરજી. અને યમુનાજીના ગુણગાન તો એટલા પ્રભુને પ્રિય કે તિનકે ગુણ સુનન કો લાલ ગિરિધરન પિય આય સન્મુખતા કે બિરાજે. અને જેના મુખમાં યમુનાજીનું નામ નીકળતું હોય, જેના મુખમાં શ્રી યમુનાજીના ગુણગાન થતા હોય, એના મુખ્ય શ્રોતા ઠાકોરજી હોય છે. સામે વ્યક્તિ પણ બેઠો હોય ને ત્યારે એ વ્યક્તિ નથી સાંભળતો, એના હૃદયમાં બિરાજતા ઠાકોરજી સાંભળી રહ્યા છે. પ્રભુ મુખ્ય શ્રોતા છે યમુનાજીના ગુણગાન. એવા ગુણગાન શ્રી યમુનાજીના આજે આપણે સૌ મળીને કરવાના છે. આપણે બધા જ ભાગ્યશાળી થયા છે, કારણ કહત ગોવિંદ શ્રી યમને કી જા પર કૃપા સોઈ શ્રી વલ્લભ કુલ શરણાય. આપણે ગુસાઈજીના શરણે ગયા ગઈકાલે, તો યમુનાજીની કૃપા તો ગઈકાલથી શરૂ થઈ ગઈ, તો જ ગુસાઈજીના ગુણગાન કરી શકાય. તો મહાપ્રભુજીની કૃપાથી યમુનાજીના ગુણગાન, યમુનાજીની ગુણગાનથી શ્રી કૃપાથી શ્રી વલ્લભના ગુણગાન પરસ્પર છે. શ્રી યમુનાજીના ગુણગાન કરવા છે. સર્વપ્રથમ યમુનાજીના સ્વરૂપની થોડી ચર્ચા કરીશું, અને પછી યમુનાષ્ટકના માધ્યમથી શ્રી મહાપ્રભુજી આપણને સર્વને જે દર્શન કરાવ્યા એ શ્રી યમુનાજીના વાંગમય સ્વરૂપ એવા શ્રી યમુનાષ્ટકનું દર્શન કરીશું. આ યમુનાષ્ટક પણ સાધારણ કોઈ સ્તોત્ર જેવું સાદું સ્તોત્ર નથી, સાક્ષાત શ્રી યમુનાજીનું વાંગમય સ્વરૂપ છે. જેમ શ્રીમદ ભાગવતજી એ સાક્ષાત શ્રીનાથજી બાબાનું વાંગમય સ્વરૂપ છે, એમ યમુનાજી એ સાક્ષાત યમુનાષ્ટક આજીનું વાંગમય સ્વરૂપ છે. તો એના દર્શન કરીશું. સર્વપ્રથમ સ્વરૂપની ચર્ચા કરીએ. પૂર્વમાં જ મેં જેમ કહ્યું હતું એમ આકાર અને સ્વરૂપ બંનેનો ભેદ જ્યાં સુધી, બંનેનો વિવેક જ્યાં સુધી સમજમાં ના આવે ત્યાં સુધી આ ભક્તિ માર્ગીય સ્વરૂપોને સમજવા કઠિન છે. ગુસાઈજી એકવાર વૈષ્ણવને પૂછ્યું ને કે સૌથી શ્રેષ્ઠ નદી કઈ, સૌથી શ્રેષ્ઠ પર્વત કયો, સૌથી શ્રેષ્ઠ તીર્થ કયું? વૈષ્ણવ કહ્યું, જયરાજ સૌથી શ્રેષ્ઠ નદી તો યમુનાજી છે, સર્વશ્રેષ્ઠ પર્વત તો ગિરિરાજ બાબા છે, સર્વશ્રેષ્ઠ તીર્થ કોઈ હોય તો વ્રજ છે. ગુસાઈજી કહે, મૂર્ખ, તું યમુનાજીને નદી માને છે? શ્રેષ્ઠ નદી તો ગંગાજી છે, યમુનાજી તો ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે. શ્રેષ્ઠ પર્વત તો મેરુ પર્વત છે, ગિરિરાજ બાબા તો હરિદાસ વર્ય છે. શ્રેષ્ઠ તીર્થ તો પ્રયાગ છે, વ્રજ તો ઠાકોરજીનું ઘર છે. અને આ સ્વરૂપ દર્શન મહાપ્રભુજી અને ગુસાઈજી આપણને કરાવ્યું છે. યમુનાજીનું આરાધન પૂર્વમાં પણ હતું. મહાપ્રભુજી તે પૂર્વ પણ આચાર્યોએ યમુનાષ્ટક આદિ લખ્યા છે, અને જે ચિત્ર આપણે જોઈએ છે એનાથી પૂર્વ યમુનાજીનું દેવી સ્વરૂપનું ચિત્ર હતું જ. પણ શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી આધિ દૈવિક સ્વરૂપનો અનુભવ આપણને કરાવે છે. તો સર્વપ્રથમ શ્રી યમુનાજીના સ્વરૂપની થોડી યત્કિંચિત ચર્ચા કરી અને પછી યમુનાષ્ટકમાં પ્રવેશ આપણે સૌ કરીશું. ત્રણ સ્વરૂપોની વાત શ્રી મહાપ્રભુજી કરે છે. ત્રણ પ્રકારના સ્વરૂપોની ચર્ચા કરવામાં આવે છે: આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. તો યમુનાજીના પણ આ ત્રણ સ્વરૂપ છે. પ્રાય આપણે દરેક વિષયમાં પહેલા સ્વરૂપ ચર્ચા કરીને પછી ચરિત્ર આદિનું ગુણગાન કરીએ. તો યમુનાજીના ત્રણ સ્વરૂપને આપણે પહેલા સમજીએ. સૌથી પહેલું સ્વરૂપ શ્રી યમુનાજીનું આધિભૌતિક સ્વરૂપ. કોઈ એમ કહે કે હું યમુના પાન કરવા જાઉં છું, તો તમે એમ કહો, અચ્છા દિલ્હી જાઓ છો? આવું કે દિલ્હીમાં યમુનાજી નથી? કોઈ તમને એમ કહે કે હું યમુના પાન કરવા જાઉં છું,
ત્યારે તમે ક્યારે પણ આવો પ્રશ્ન કર્યો? કેમ ત્યાં યમુનાજી નથી? સૌથી પહેલા આદિ ભૌતિક સ્વરૂપનો પરિચય લો. યમુનાજીના જલનો પ્રવાહ યમનોત્રીથી નીકળીને જ્યાં જ્યાં સુધી ભલે જતો હોય, પણ એ દરેક પ્રવાહની પોતાની મહત્તા છે. ક્યાંક આદિ ભૌતિક સ્વરૂપ છે, ક્યાં આધ્યાત્મિક સ્વરૂપ છે, અને ક્યાંક આદિ દૈવિક સ્વરૂપ છે. અને જે જગ્યાએથી પાન કરો અને ત્યાં જે પ્રવાહ વહેતો હોય એવું ફળ મળે. જેમ ભાગવતજીની કથા એ જ છે, પણ જેવા અધિકારી વક્તા અને જેવા અધિકારી શ્રોતા એવું ફળ. ભાગવતજી તો એ જ છે. એમ જ યમુનાજીના કયા ઘાટે એમનું પાન કરો ને એની મહત્તા છે. કયા ઘાટે યમુનાજીનો આશ્રય કર્યો છે, તો એની ચર્ચા આજે આપણે કરવી છે. સૌથી પહેલું યમુનાજીનું સ્વરૂપ, આદિ ભૌતિક સ્વરૂપ, એ જલ પ્રવાહ સ્વરૂપ. યમનોત્રીથી જે જલ પ્રવાહ સ્વરૂપે યમુનાજી પધારે છે, અને કેટલાય નગરોથી થતા થતા અને ત્યાં ગંગાજી યમુનાજીનો સંગમ પણ થાય છે, સાગરમાં જઈને પ્રાપ્ત થાય છે. આમ આ જલ પ્રવાહ સ્વરૂપ યમુનાજીનું એ આદિ ભૌતિક સ્વરૂપ કહેવાય. અને આદિ ભૌતિક સ્વરૂપે દિલ્હી જઈને યમુનાજીના પાન કરો તો શું મળે? તરસ બુઝાય. ભૌતિક સ્વરૂપ નો આશ્રય એ ભૌતિકતાનો અનુભવ કરાવનારો છે. તો પહેલું સ્વરૂપ આદિ ભૌતિક, જે જલ પ્રવાહ સ્વરૂપ છે, નદી રૂપ છે યમુનાજી. બીજું સ્વરૂપ યમુનાજીનું એ આધ્યાત્મિક સ્વરૂપ, તીર્થ રૂપ. ઘણી વાર લોકો કહે કે યમુનાજીમાં સ્નાન નહીં કરવું, પાન કરવું, તો આપણે ત્યાં તો પ્રાતહી નાથ, યમુનાજીમાં સ્નાન કરવાથી પાપ ધોવાય છે. જે જન પ્રાત ઉઠ નહાવે, કીર્તન સાહિત્યમાં તો છે. તો નવાય કે નહીં? એનાથી શું અપરાધ લાગે કે ન લાગે? તો કહ્યું, જ્યાં આધ્યાત્મિક પ્રવાહ છે ત્યાં સ્નાન કરવાથી જીવ યમયાતનામાંથી મુક્ત થઈ જાય છે. એટલે આપણે ત્યાં કહેવાય કે જયારે યમ દ્વિતીય આવે ત્યારે સામે પાર જઈ, કારણ કે ત્યાં આધ્યાત્મિક પ્રવાહમાં યમુનાજી વહે, એટલા માટે ત્યાં જઈને સ્નાન કરાય છે. અથવા કે જેના અંદર આધ્યાત્મિક બુદ્ધિ યમુનાજી માટે છે, અને એ યમુનાજીમાં આધ્યાત્મિક બુદ્ધિ એટલે કે તીર્થ બુદ્ધિ, કે યમુનાજી પરમ પાવન તીર્થ રૂપા છે, અને ત્યાં સ્નાન કરવાથી સમસ્ત પાપોમાંથી નિર્મૂલ બનાય છે, સમસ્ત પાપોમાંથી મુક્ત થવાય છે. એ જે તીર્થ બુદ્ધિ છે, અને તીર્થ બુદ્ધિએ યમુનાજીના આશ્રય કરવો એ આધ્યાત્મિક સ્વરૂપ છે. અને એટલા માટે માં યમુનાજીના સ્વરૂપનો દર્શન મહાપ્રભુજીએ કરાવ્યું. એ પૂર્વ પણ યમુનાષ્ટક શંકરાચાર્ય આદિએ લખેલા છે, યમુનાજી માટેના સ્તોત્રો લખાયા છે, અને યમુનાજીના સ્વરૂપની પણ ચર્ચા કરવામાં આવી છે. કે એક ચાતલ ઉપર કેસ છૂટા હોય, બે હાથમાં કળશ હોય, એવા એક યમુના દેવીનું પ્રાચીન ચિત્ર, જે આધ્યાત્મિક સ્વરૂપનું, એ પણ પૂર્વમાં પ્રાપ્ત છે. પ્રાચીન સમયમાં આધ્યાત્મિક યમુના દેવી સ્વરૂપનું ચિત્ર પ્રાપ્ત છે, કે જે આમ છૂટા કેસ રાખીને બે કળશ હાથમાં રહી દેવી રૂપે, જે આધ્યાત્મિક રૂપે દેવી રૂપે છે, જે સકલ પાપોમાંથી મુક્ત કરનારા, યમયાતનામાંથી મુક્ત કરનારા છે. કે જેમણે યમરાજ પાસે વચન માંગ્યું છે કે યમ દ્વિતીયાના દિવસે મારી અંદર આવીને જે સ્નાન કરશે એને યમરાજ ક્યારે સતાવશે નહીં. આધ્યાત્મિક. પણ ત્રીજું સ્વરૂપ યમુનાજીનું, જેનું આપણે આરાધન કરીએ છીએ, જેનું દર્શન શ્રી મહાપ્રભુજી આપણને કરાવ્યું છે, એ છે આધિદૈવિક સ્વરૂપ. અને આધિદૈવિક સ્વરૂપ એટલે કે વ્રજમાં જે 4 યુથ ગોપીજનોના છે, પહેલું સ્વામીજીનું નિત્ય સિદ્ધા ગોપીજનોનું યુદ્ધ, પછી ચંદ્રાવલીજીનું યુદ્ધ, ત્રીજું લલિતાજીનું યુદ્ધ, અને ચોથી કુમારિકાઓનું જે યુદ્ધ છે, એના જે અધિપતિ છે એ શ્રી યમુનાજી, જે સખી રૂપા છે, એ યમુનાજીનું આધિદૈવિક સ્વરૂપ છે. આ આધિદૈવિક સ્વરૂપની ચર્ચા યમુનાષ્ટકમાં શ્રી મહાપ્રભુજીએ કરી છે. આધિદૈવિક સ્વરૂપે આપણે ત્યાં સેવનીય અને આરાધનીય છે. ચૈત્ર સુદ છઠના દિવસે ભાનુ ગોપને ત્યાં જમનાવતા ગામમાં સખી સ્વરૂપે યમુનાજીનું પ્રાગટ્ય માનવામાં આવ્યું છે, અને એટલા માટે એ યમુનાજીના ઉત્સવ રૂપે આપણે મનાવતા હોઈએ છીએ.
તો એ સખી રૂપે ત્યાં પ્રગટ થયેલા છે. એટલે યમુનાજી કેવલ જલપ્રવાહ સ્વરૂપે જ બ્રજમાં નથી, સખી સ્વરૂપે પણ છે. અને એટલા માટે મહાપ્રભુજી આજ્ઞા કરે છે, નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. ઠાકોરજીના ચતુર્થ પ્રિયા શ્રી યમુનાજીને નમન કરો. આ સખી રૂપ યમુનાજી, આ અધિદૈવિક સ્વરૂપ. આપણે ત્યાં મહાપ્રભુજી આપણને દૃષ્ટિ આપી છે કે યમુનાજી કોઈ સાધારણ નથી, સાક્ષાત ઠાકોરજીના ગોપીજન સખીજન છે. એ ચોથા યુથના અધિપતિ છે. અને આ ભાવ જે પુષ્ટિ માર્ગમાં ચિત્ર છે એવું ચિત્ર બીજે ક્યાંય નથી. યમુનાજીનું આરાધન ઘણી જગ્યાએ છે, પણ આપણે ત્યાં જે ચિત્ર સ્વરૂપે યમુનાજી વિરાજતા હોય છે, એમ કહેવાય છે કે શ્રી ગોકુલનાથજીની અનન્ય આસક્તિ શ્રી યમુનાજીના સ્વરૂપમાં છે. અને જ્યારે વૈષ્ણવ વિનંતી કરી ત્યારે સ્વયં ગોકુલનાથજી સર્વપ્રથમ યમુનાજીનું ચિત્ર પોતાના હાથે સિદ્ધ કર્યા અને શ્રી યમુનાજીનો પરિચય કરાવ્યો. આપણે ત્યાં તો યમુનાજીના પૂર્વમાં એ પણ ચરિત્ર આવે છે કે જ્યારે દ્વારકાધીશના સ્વામીજી સાથે સેવા કરવાનો ભાવ હતો, ત્યારે કંકણ આપ્યા અને ગુસાઈજીએ કહ્યું, જેમના હાથમાં આવે તમારા યમુનાજી, તમારા સ્વામીજી. અને ગુંજાવનમાં શ્રી યમુનાજી પધાર્યા અને દ્વારકાધીશના સ્વામીજી રૂપે બિરાજ્યા. અનેક અનેક ભાવ આપણે ત્યાં છે. પણ આપણે ત્યાં સ્નાન એટલા માટે નથી કરતા, પાન કેવલ કરીએ છીએ કારણ આપણે આધ્યાત્મિક સ્વરૂપ યમુનાજીનું આરાધન નથી કરતા, આપણે આધિદૈવિક સ્વરૂપનું કરીએ છીએ જે સખી રૂપા છે. અને આપણો દેહ તો લૌકિક અને ભૌતિક છે, તો આવા લૌકિક અને ભૌતિક દેહને આવા અલૌકિકો યમુનાજીને પોતાના ચરણ કેમ અલાડાય, પોતાના પગ એમાં કેમ ડુબાડાય, આવો ભાવ આપણે રાખીએ છીએ. અને એટલા માટે યમુનાજીના કેવલ પાન કરીએ છીએ, ત્યાં સ્નાન નથી કરતા, કારણ કે આપણે આધિદૈવિક સ્વરૂપની આરાધના કરીએ છીએ. કદાચ કોઈએ સ્નાન કર્યું એ પાપ નથી, પણ એનો આધ્યાત્મિક ભાવ છે. પણ એનું ફળ એ કેવલ યમયાતનામાંથી મુક્તિ છે. પણ આધિદૈવિક સ્વરૂપનું આરાધન કરો છો તો અષ્ટવિધ ઐશ્વર્યનું દાન યમુનાજી તમને કરે છે, જેની આગળ આપણે ચર્ચા કરીશું. 8 પ્રકારના ઐશ્વર્યનું દાન યમુનાષ્ટકમાં મહાપ્રભુજી સમજાવ્યું. શ્રી યમુનાજી જ્યારે આધિદૈવિક સ્વરૂપે આરાધ્ય હોય છે ત્યારે 8 પ્રકારનું આ અલૌકિક સિદ્ધિનું દાન કરે છે. અને જો આવા આધિદૈવિક તત્વની પ્રાપ્તિ કરવી હોય તો આધિદૈવિક સ્વરૂપનું આરાધન કરવું જોઈએ. સ્વરૂપમાં તમે યમુનાજીને જુઓ તો 2 પ્રકારના સ્વરૂપ તમને પુષ્ટિ માર્ગમાં જોવા મળે યા વર્ણનમાં મળે. એક યમુનાજીની આરતીમાં જે આપણે ગાઈએ છીએ, ચુંદડીએ ચટકાળ્યામાં, ચણિયા ચોળી ચુંદડીના ધારણ કરી અને શ્રી યમુનાજી વિરાજતા હોય, ક્યાંક વિશેષ રૂપે આપણે દર્શન કરીએ. અને બીજા એક શૃંગાર યમુનાજીના, અને એ છે મુકુટ કાચનીના શૃંગાર. થોડીક સ્વરૂપની ચર્ચા કરી લઉં અને પછી यमुनाष्टक में प्रवेश करीશું। हमारे हरिराय महाप्रभु जी भी कहते हैं, उभय कूल निज खंब है तरंग जो सीढ़ी मान, श्री यमुना वैकुंठ की प्रगट निसरनी जान। બંને કિનારાઓ થાંભલા છે અને એક એક લહેરો છે ને, એ લહેરો એ તો સીડીઓ છે, પ્રગટ વૈકુંઠમાં લઈ જવાની નિસરણી કોઈ હોય તો એ યમુનાજી છે। આજે પણ યમુનાજી પ્રગટ સ્વરૂપે દર્શન આપે છે। જો ભાવથી દર્શન કરો એટલે તો પદમાં 41 પદમાં કહ્યું, નૈન ભર દેખ અબ ભાનુ તને, આંખો ભરીને જોતો ખરા। આપણા આચાર્યો આપણને દ્રષ્ટિ આપે છે, કારણ તમે જ્યારે યમુનાજીની નિકટ જાઓ ત્યારે શું થાય? સૌથી પહેલા તમને શું દેખાય? તો યમુનાજીની લહેરો। એ લહેરો શું છે? જેમ બાળક વર્ષો પછી આવ્યો હોય એટલે માં બાહુ ફેલાવીને કે આ બેટા આવ, એટલે તમે દૂરથી જુઓ ને તો યમુનાજીની ખાલી લહેરો તમને દેખાશે। ત્યારે લહેરો ન જોતા ત્યારે એવો ભાવ કરજો કે મને જોઈ મારી માં શ્રી યમુનાજીએ બાહુ ફેલાવી અને મને આમંત્રિત કર્યો છે, આવ મારી પાસે આવ। એટલે તમે નિકટ જાઓ પછી શું થશે? નૈન ભર દેખ, આ દેખો યમુનાજી કો, વો દિખતી હૈ। નિકટ જાઓ એટલે તમે શું કરો? નીચે તટ પર પાસે બેસી અને કિનારે બેસી જાઓ। એ શું છે? એ યમુનાજીની ગોદ છે। અને એટલા માટે શ્રી યમુનાજી તમને ગોદમાં લીધા, બાળકને ઉપાડ્યો ખોળામાં અને ગોદમાં લીધા। ખોળામાં લીધા, હવે તમે શું કરો? અંજલિ લો અને પાન કરો। એક સુદાતુર થયેલું બાળક જ્યારે માને સામે જુએ અને માની સામે લાલસાથી જોતો હોય કે વર્ષો થયા આપની કૃપા રસના પાન નથી કર્યા, ત્યારે માં હાથ ફેલાવી અને આમંત્રિત કરે, લઈને ખોળામાં લઈ અને પોતાના વક્ષસ્થળથી પાન કરાવે। એમ યમુનાજીનું તમે આચમન નથી કર્યું, યમુનાજી એના પયનું તમને પાન કરાવે છે। અને એમાં પણ જો કમળ દેખાઈ જાય,
તો યમુના અષ્ટપદીમાં ગુસાઈજી કહે છે આ કમળ કમળ નથી, તો યમુનાજીના નેત્રો છે, અને નેત્રો દ્વારા માનો યમુનાજી તમારા પર કૃપાની દૃષ્ટિ કરી. એ વિચાર કરો. આખી રાતની રાસ થાય એટલે પોયણા સફેદ ઉગે યમુનાજીમાં, અને આખી રાતનો ઉજાગરો હોય એટલે સવારે લાલ કમળ ઉગે. એ લાલ કમળ બીજું કાંઈ નથી, યમુનાજીના રાત્રિના ઉજાગરાના સંકેત છે કે રાસમાં આખી રાત શ્રી યમુનાજી જાગ્યા છે અને રાસલીલાના દર્શન કર્યા છે. તો એવા શ્રી યમુનાજીનું આ સ્વરૂપ છે જે અનેક સ્વરૂપે આપણને યમુનાજી દર્શન કરાવે છે. યમુનાષ્ટકમાં પ્રવેશ કરીએ. શ્રી મહાપ્રભુજી પધાર્યા છે ગોકુલ. ઠકરાણી ત્રીજનો દિવસ છે. આજે યમુનાજીની શોભા કંઈક અનેરી છે. મંદ શીતલ સુગંધિત વાયુ વહી રહ્યા છે. કલકલ કલકલ મધુર સ્વર થઈ રહ્યા છે. શુક મયુર અને હંસ જેવા દિવ્ય પક્ષીઓ કિલ્લોલ કરી રહ્યા છે યમુનાજીના તટ પર. અને પ્રત્યેક લહેર ઉછળતી હોય એમાં રજ આવે. સૂર્યનો પ્રકાશ પડે જાણે યમુનાજીને હાથમાં કંકણના મોતીઓ ન ચળકતા હોય. આખી શોભા અનેરી. યમુનાજીની આસપાસ અનેક વનો, અને વનોમાંથી ઉગેલા વૃક્ષો પોતાના ઉપર ઉગેલા પુષ્પોને વિખેરી વિખેરી માનું યમુનાજીનું પૂજન ન કરતા હોય. એવી દિવ્ય શોભા આજે મહાપ્રભુજીને યમુનાજીની લાગી રહી છે. આ ઠકરાણી તીજના દિવસે જ્યાં આ શોભા જોઈ, દમલાજી સાથે છે અને બધા વ્રજના સ્થાનોને મહાપ્રભુજી પ્રગટ કરી રહ્યા છે. તિહારો દરસ મોહી ભાવે શ્રી યમુનાજી, તિહારો દરસ. સહજમાં નિકટ રહેલા દમલાજી આગળ શ્રી મહાપ્રભુજી પોતાની જિજ્ઞાસા અભિવ્યક્ત કરતા કહ્યું, દમલા ये में ठकरानी घाट कौन सो, गोविंद घाट कौन सो, दोनों एक से ही लगे हैं. અને જ્યાં શ્રી મહાપ્રભુજીના મુખમાંથી આ જિજ્ઞાસા પ્રગટ થઈ અને ત્યાં જ કંઈક આશ્ચર્ય બન્યું. શ્રી યમુનાજીના મધ્યમાં ગોળ 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 ભ્રમરો પડવા લાગ્યા. વેણુનો સ્વર દૂરથી સંભળાવા લાગ્યો. લહેરો ઊંચી ઉઠવા લાગી. અનેક કમળો યમુનાજીમાં ખીલવા લાગ્યા. અને યમુનાજીના જલ પ્રવાહની મધ્યમાંથી બોલીએ શ્યામ સુંદર શ્રી યમુને મહારાણીજી કી જય. મુકુટ કાછની ધરેલા 16 વર્ષ યુવતી સ્વરૂપ સાક્ષાત શ્રી યમુનાજી પ્રગટ થઈ. અને એક એક ચરણ પધરાવતા પધરાવતા, અને જ્યાં ચરણ પધરાવે ત્યાં કમળ ખીલતા જાય. અને ચરણો પધરાવતા પધરાવતા શ્રી યમુનાજી નિકટ પધાર્યા. શ્રી મહાપ્રભુજી પોતાના દિવ્ય લોચનોથી આ સ્વરૂપનું પાન કરી રહ્યા. ઓહો, સાક્ષાત તુર્ય પ્રિય એવા શ્રી યમુનાજી પધાર્યા. ત્યાં ગિરિરાજજીની ઉપર ઠાકોરજી અને મહાપ્રભુજીનું પ્રથમ મિલન છે. તો અહીંયા શ્રી યમુનાજી અને મહાપ્રભુજીનું પ્રથમ મિલન આ ઠકરાણી ત્રીજના દિવસે. કમળની છડી હાથમાં લઈને યમુનાજી પધાર્યા અને બતાવું, હે શ્રી વલ્લભ, આ ગોવિંદ ઘાટ અને આ ઠકરાણી ઘાટ. અને જ્યાં યમુનાજીના આવા દિવ્ય સ્વરૂપના દર્શન મહાપ્રભુજી કરે છે અને મહાપ્રભુજીના હૃદયમાં એ યમુનાજીનું દિવ્ય રસાત્મક સ્વરૂપ સ્ફુર્યું અને હૃદયમાં સ્ફુર્યું તો વાણી દ્વારા પ્રગટ થઈ ગયું. નમામિ यमुनामहं सकल सिद्धि है तुम मुदार. અને આમ એક એક શ્લોક ગાન કરી શ્રી મહાપ્રભુજીએ 9 શ્લોકમાં 8 શ્લોકમાં સ્તુતિ, 9માં ફલ શ્રી યમુનાષ્ટક શ્રી મહાપ્રભુજીના હૃદયમાંથી પ્રગટ થયું. જેમ વ્યાસજીએ હૃદયમાં બિરાજેલા ભાગવતજીનું અનુસંધાન કર્યું તો હૃદયમાંથી સમાધિ ભાષા રૂપે સ્વયં ભાગવતજી પ્રગટ થયા. એમ આ વાંગમય સ્વરૂપ છે, રસમય સ્વરૂપ છે. જ્યારે ભગવદ રસ હૃદયમાં પ્રગટ થાય, અંતસ્થિતો રસ પુષ્ટો બહિશ્ચેન વિનિર્ગત તદા પૂર્ણો નૈવ ભવેત ઇતિ વાગ નિર્ગમસ તથા. જ્યાં સુધી પ્રગટ ન થઈ જાય ત્યાં સુધી અધૂરો છે. અને આ સહજમાં યમુનાજી વાંગમય સ્વરૂપે પ્રગટ થયા. અને એટલા માટે આપણા બધા માટે શ્રી યમુનાજીનું વાંગમય સ્વરૂપ એટલે યમુનાષ્ટક. એટલે નિત્ય વૈષ્ણવે એક યમુનાષ્ટકનો પાઠ તો રોજ કરો. અને આ યમુનાષ્ટક એવું અદ્ભુત સ્તોત્ર છે, 16 ગ્રંથમાંનું પહેલો ગ્રંથ એટલે આ યમુનાષ્ટક છે.
આ ભક્તિ રૂપા છે. ભક્તિ હેતુસ્તુ યમના, મહાપ્રભુજી કહે છે. ભક્તિના હેતુ રૂપ શ્રી યમુનાજી છે. ભક્તિના દાત્રી શ્રી યમુનાજી છે. આ યમનાષ્ટકના પાઠ કરવાનું ફલ શું? હવે 9મા શ્લોકમાં ફલ બતાવતા મહાપ્રભુજી કહે, તવાષ્ટકમ ઇદમ મુદા પઠતિ સૂર સૂતે સદા. આ અષ્ટક સૂર સૂતે સદા, સદા જપે છે. ઘણા લોકો કે સાંજે યમનાષ્ટક થાય, રાત્રે યમનાષ્ટક થાય. ઘણા લોકો પૂછતા, પઠતિ સૂર સૂતે સદા, સદાય જપવાનું કહ્યું છે. છોડવું હોય ને તો પૂછવું, કરવા માટે તો આજ્ઞા જ છે. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભીરેવ સતતમ સ્તે મિત્તે વેમતિ. છોડવું નહીં. મહાપ્રભુ કે ગાયના શિંગડા પર રાઈનો દાણો રહે એટલી વાર પણ ભગવદ નામ ચૂકો તો કલયુગ પ્રવેશ કરી જાય. અને એટલા માટે સતત ભગવદ નામ વૈષ્ણવે લેતા રહ્યું. તમને જે નામમાં આસક્તિ હોય, તમને ઠાકોરજીના નામમાં, વલ્લભના નામમાં, શ્રી યમુનાજીના નામમાં, ગુસાઈજીના નામમાં, જે નામમાં આસક્તિ હોય, પણ ભગવદ નામ છૂટવું ન જોઈએ. આ મુખથી સતત ભગવદ નામ લો. ઘણા લોકો કે અમે જોડા પહેર્યા હોય ગાડીમાં ને પાઠ કરવાના આવે તો કરાય. હા, તો ઉચ્ચારણ ન કરો, મનમાં બોલો. જ્યારે એવું હોય તેનું ઉચ્ચારણ નહીં. આપણે ત્યાં સ્વરૂપાત્મક માન્યું છે કે આ સ્વરૂપાત્મક છે, તો એવા સમય ઉચ્ચારણ નહીં કરવું. જપ તો 3 પ્રકારનું કહ્યું ને, કે વાચિક, ઉપાંશુ, આદિ આદિ જે જપ કયા, માનસિક. મનમાં સ્મરણ કરવા, શબ્દોનો ઉચ્ચારણ જોરથી નહીં કરવા. પણ આપણે ત્યાં ભગવદ નામ છોડવું નહીં, સતત લેવું. કારણ કે ક્ષણવાર પણ છોડીએ છે, કોણ જાણે છોડ્યા પછી પાછું જીવા પર આવે કે નહીં. જો આ ઠાકોરજીના નામને મન ઉપર પણ ન છોડતા, કે મન લાગે ત્યારે લેવું, ભાવ આવે ત્યારે ના, આ મન નહીં લેવા દે. એટલે ભગવદ નામ લેવાની તો આદત પાડી દેવી. આદત કોને કહેવાય? ન કરવાની ઈચ્છા છતાં જે થાય એમ આદત. આપણને ગુસ્સો કરવાની કેવી આદત હોય? નક્કી કરીને જે કે નથી કરવો તો થઈ જાય છે. ભગવદ નામ લેવાનું. હવે મંદિરમાં ઠાકોરજીની સામે સત્સંગ મંડળમાં બેઠા હો તોય ભગવાન યાદ નથી આવતા, તો તમને એવી ખાતરી ખરી કે હોસ્પિટલમાં સૂતા હશો, ઓક્સિજનનો બાટલો ચડતો હશે, ચારે બાજુ નર્સો ને ડોક્ટરો હશે, ત્યારે તમને ઠાકોરજી યાદ આવશે? બધા ના પડે. તો મંદિરમાં ઠાકોરજી સામે પણ ભગવાનને યાદ નથી આવતા, તો એવા સ્થિતિમાં આવશે તો મન તો ક્યાં જશે? પણ ભગવત નામ લેવાની આદત રાખી હશે ને, ઊભા થતા, બેસતા, સુખમાં દુઃખમાં, હે ઠાકોરજી, હે ઠાકોરજી. એટલે છેલ્લી ઘડીએ એ નર્સ ઇન્જેક્શન મારશે ને દુખશે ને, અને મુખમાંથી નીકળી જાય હે ઠાકોરજી, તોય ઉદ્ધાર થઈ જશે. એટલે મનના ભરોસે ભગવત નામ લેવા કરતા આદત બનાવી. કઈ બી હોય ભગવત નામ મુખમાંથી નીકળવું. કઈ બી થાય, સારું ખરાબ, ભલું બુરું, જે કાંઈ થાય, ઉઠતા બેસતા, ભાઈ કુભાઈ, અનકા લસુ, જેમ કહ્યું ને, ભગવત નામ લેવું. ભગવદ આશ્રય નહીં છોડ્યો. ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે ભક્તેશ્ચા અતિક્રમે કૃતે અશક્ય વા સુશક્ય વા શરણમ. કોઈ પણ સંજોગ આવે ઠાકોરજીનું નામ લેવું. એટલે એવા સમયે મન તો નહીં લાગે, પણ ટેવવશ પણ ભગવદ નામ નીકળી ગયું ને તોય ઉદ્ધાર થઈ જશે. એટલે આદત બનાવી દો ભગવદ નામ. અહીંયા કહ્યું પઠતિ સૂર સૂતે સદા. પહેલું ફલ કહ્યું સમસ્ત દુરિતક્ષયો, સમસ્ત પાપોનો નાશ થાય. માણસ પવિત્ર, કોઈ પણ વસ્તુને શુદ્ધ 2 રીતે કરાય, અગ્નિથી યા જલથી. તો હજારો જન્મોથી વિકુટો પડેલો જીવ જે દૂષિત થયો છે ને, એને શુદ્ધ કરવાના 2 જ ઉપાય, અગ્નિ રૂપ શ્રી વલ્લભ અને જલ સ્વરૂપ શ્રી યમુનાજી. આ બંનેના શરણમાં જાય એટલે વિશુદ્ધ બની જાય. 2 રીતે ચોખ્ખું કરીને, કોઈને અગ્નિથી તપાવીને ચોખ્ખું કરી સોના જેવું હોય, કોઈને જલથી ધોઈને કરી. તો આ બંને શુદ્ધિના પ્રકાર છે. સમસ્ત દુરિતક્ષય. અનેક દોષો થાય, ન જાણવા ન કરવા છતાં થાય. પાપ બહુ સહજ છે, એ કોઈ બહુ મોટું નથી, કોઈ વિશેષ કામ તમે નથી કરતા. પાપ બહુ નેચરલ છે, થાય છે. દુર્ભાવના બહુ સહજ છે, સાધારણ માણસ તો આવો જ હોય. પણ જ્યારે આશ્રય મહાનનો, જો આપણે બધા સાધન બળે નથી તરવાના, આપણે બધા કૃપા બળે તરવાના છે. આપણે બધા આશ્રય બળે તરવાના છે. એટલે જ્યારે સાધનો ઉત્તમ ન કરી શકો તો કોઈ મહાનનો આશ્રય કરી લો, જેથી આશ્રય બળે તરી જવાય. તરતા ન આવડતું હોય તો જે પાર ઉતારતી હોય નૌકા પર ચડી જવાય, તો આપમેળે ઉતરી જવાય. એમ આપણને કોઈને તરતા નથી આવડતું. ભવસાગર હવે ડૂબ ગયા, ભવસાગર તરી શકીએ એમ નથી. પણ હા, શ્રી વલ્લભ નામ કી નૌકા, અને એ નૌકા પર જો ચડી ગયા તો એ જ પાર લઈ જશે.
એટલે જ ત્યાં એકાદશ સ્કંદમાં પણ જ્યારે આવ્યું દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણ ભંગુર, ત્યાં મહાપ્રભુજી કા દેહ રૂપી નૌકા ગુરુ રૂપી કર્ણધારને સોંપી દેવી જોઈએ, એ જ પાર લઈ જાય. સમસ્ત દુરિત ક્ષયો ભવતી વૈ મુકુંદે રતિ, ઠાકોરજીમાં પ્રેમ પ્રાપ્ત. આ યમનાષ્ટક કરવાથી શું થશે? તમે એક યમનાષ્ટક કર્યું, તમારા એ દિવસના બધા પાપ ગયા. બીજું, ઠાકોરજીમાં પ્રેમની વૃદ્ધિ થશે. ભવતી વૈ મુકુંદે તયા સકલ સિદ્ધયો, જે પૂર્વમાં સિદ્ધિ બતાવી એ સકલ સિદ્ધિઓનું દાન યમુનાજી કરશે. મુરરી પુષ્ટ સંતુષ્ટતિ, ઠાકોરજીને પરમ સંતોષ થશે. અને સ્વભાવ વિજયો ભવે, પાંચમું કહ્યું સ્વભાવ પર વિજય થશે. અને કહ્યું કેવલ જીવનો નહીં, યમુનાજી તો ઠાકોરજીનો સ્વભાવ બદલી દેશે. કે ઠાકોરજીનો સ્વભાવ કઈ રીતે બદલે? કે ઠાકોરજીનો સ્વભાવ કેવો છે? ભગવાન મુક્તિ આપવામાં બહુ ઉદાર છે અને ભક્તિ આપવામાં બહુ કંજૂસ છે. તો યમુનાજીના આરાધનથી યમુનાજી ઠાકોરજીનો સ્વભાવ બદલી દે. જે ભક્તિ આપવામાં કંજૂસ છે એ ભક્તિ આપવામાં ઉદાર થઈ જાય. કે આ તો યમુનાજીનું નામ લેતો લેતો આવે છે એટલે આને મુક્તિ નહીં, અને તો ભક્તિ આપવી જોઈએ. એવા શ્રી યમુનાજીને યમનાષ્ટકના 5 ફલ કયા. અને સ્વભાવ વિજયો ભવે વદતિ વલ્લભ શ્રી હરે, એમ શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે. આ સાર તો એમાં છે. આ બધું યમુનાજી ક્યારે આપે? જ્યારે વલ્લભની વાણી પર ભરોસો હોય, જ્યારે મહાપ્રભુજીના ચરણોનો આશ્રય હોય, ત્યારે યમુનાજી આ 5 ફળ આપવા માટે બંધાયેલા છે. પણ જો વલ્લભ પર ભરોસો નથી અને યમુનાજી પાસે જશો તો યમુનાજી કહેશે શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે પહેલા એનો આશ્રય કર તો આ બધું ફળ મળે. કારણ કે આ ફળ હું આપતી નથી, પણ વલ્લભની આજ્ઞા છે એટલે આ બધા જ ફળ આપવા હું બંધાયેલી છું. પણ વલ્લભની કંઠી ધારણ કરી, વલ્લભનો આશ્રય ધારણ કરી અને એમનો હાથ માથે મૂકી અને મારું નામ લે તો આ 5 ફળ આપવા હું બંધાયેલી છું. સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે.